નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। સાલિયા સંતરોડ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા જનસભાનું આયોજન। આજ રોજ તારીખ 16/3/2026ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા પંચમહાલ જિલ્લાના સાલિયા સંતરોડ ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ચામઠા તથા પ્રદેશ મહાસચિવ શ્રી દીપસિંહભાઈ બારિયા સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંઘના નવનિયુક્ત પદાધિકારીઓ નિયુક્તિ પત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની જનતાના મૂળભૂત પ્રશ્નો અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ચામઠાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના સહિત સમગ્ર ગુજરાત શોષિત અને વંચિત નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘના તમામ પદાધિકારીઓ આગળ આવી તેમની સમસ્યાઓને સમજશે અને તેને યોગ્ય ઈશારે ઉજાગર કરશે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી દીપસિંહભાઈ બારિયા, ગુજરાત પ્રદેશ કોઓર્ડિનેટર શ્રી ભાનુભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વેસાદભાઈ પરમાર, પંચમહાલ જિલ્લાના સચિવ શ્રી લક્ષ્મણભાઈ વનકર, કાલોલથી શ્રી રૈજીભાઈ, અસાઈડીથી શ્રી રામભાઈ, પિન્ટુભાઈ, પરસોત્તમભાઈ તેમજ પંચમહાલ જિલ્લાના તાલુકાના કક્ષાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વેચાદભાઈ પરમાર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા।